અને સમાચારમાં આગળ વાત કરીએ રાજસ્થાનના સ્થાપના દિવસની, તો રાજસ્થાનના સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદમાં એક મેગા ઘુમર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને વસ્ત્રાપુર ખાતે આવેલ એમપી થિયેટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજસ્થાની સંસ્કૃતિના રંગો છલકાયા. કાર્યક્રમ દરમિયાન પરંપરાગત વેશભૂષામાં મહિલાઓએ ઘુમર નૃત્યની એક આકર્ષક રજૂઆતો કરી. ઢોલ નગારાના તાલે રજૂ થયેલા નૃત્યથી સમગ્ર માહોલ ઉત્સાહભર્યો બની ગયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીગણ અને રાજકીય આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને મેગા ઘુમર કાર્યક્રમમાં રાજસ્થાની લોક સંગીત અને સંસ્કૃતિનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવાર સાથે લોકો ઉપસ્થિત રહ્યા અને સાથે જ રાજસ્થાની ભોજન અને હસ્તકલા સ્ટોલ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. सांस्कृतिक कार्यक्रम શું કહેશો? મેગા ઘુમર મહોત્સવ 2026 અંતર્ગત રાજસ્થાનથી જે પરિવારો ગુજરાતની અંદર વસ્યા છે તેઓ તેમની આવનારી પેઢી પરંપરાઓ જાળવી રાખી છે અને તે મહોત્સવ ઉજવવાનું કામ આયોજકે જે કર્યું છે તે અભિનંદનને પાત્ર છે. કોઈ પણ દેશની સંસ્કૃતિને ટકાઈ રાખવી હોય તો તેની આવનારી પેઢી એ સંસ્કૃતિ સાથે જોડાયેલી, ચાહે એ કોઈ બી દેશમાં રહેતા હોય, કોઈ બી વતનમાં છોડી અને કોઈ પણ રાજ્યમાં રહેતા હોય, એ જગ્યાએ પણ પોતાની પરંપરાઓ જાળવી રાખે છે. એવું બહુ ઓછું બનતું હોય છે. આ તમામ રાજસ્થાનથી વસેલા તમામ લોકોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમને પોતાના પારંપરિક નૃત્ય એ રજૂ કર્યા, ઘુમર કર્યું, તલવારબાજી કરી અને જે પરંપરાઓ જાળવી રાખી છે તેના માટે હું હૃદયપૂર્વકની અભિનંદન પણ આપું છું. हिंदुस्तान की धरती लोक संस्कृति की धरती है, आस्था की धरती है, जहाँ तीज त्योहार से लेकर हर उत्सव को जीवन की तरह जिया जाता है. गुजरात और राजस्थान में साम्यता है और बहुत सारी बातों में भाई जैसे हैं. गुजरात की धरती पर घूमर जैसे नृत्य का इतने बड़े पैमाने पर आयोजन, उसमें भी मातृशक्ति का जो अद्भुत तलवारबाजी का प्रदर्शन था, उसने सबका मन मोह लिया. ये इस बात का प्रमाण है कि कहीं भी रहें लेकिन अपने जड़ों से, संस्कृति से, इतिहास से पूरे तरीके से जुड़े होते हैं. तो मैं आयोजकों को इस बात के लिए, भाई राहुल मारूर इनकी पूरी टीम को इस बात के लिए साधुवाद देता हूं कि गुजरात की धरती पर राजस्थान की उस लोक परंपरा को उन्होंने जीवंत रखा है. निशाना बनाकर संविधान का वैक्यूम खड़ा करना. कोई चुनाव न लड़े, मतदान नहीं होने देंगे.